મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા આજની એક નજર પંચાંગ પર નાખીએ. 23/12/2025 આજે મંગળવારનો દિવસ. મિત્રો, હનુમાનજીની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરાવી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025 પોષ માસ શુક્લ પક્ષ તૃતીયા તિથિ વ્યાઘાત યોગ ગરજ કરણ શ્રવણ નક્ષત્ર. આજના ચંદ્રમાં ધન રાશિમાં પરિભ્રમણ કરશે અને આજે સૂર્યનો ઉદય 7:10 થી 5:29 સુધી. આજનું અભિજીત મુહૂર્ત 11:49 થી 12:40 સુધી અને આજના રાહુકાળ 2:54 થી 4:12 સુધી. તો આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. મિત્રો, મિથુન રાશિમાં ગુરુદેવ પરિભ્રમણ કરી રહ્યા છે. સિંહ રાશિમાં કેતુદેવ, વૃશ્ચિક રાશિમાં બુધદેવ અને ધન રાશિમાં શુક્ર, સૂર્ય અને મંગળની યુતિ. ચંદ્રદેવનું મકર રાશિમાં પરિભ્રમણ અને રાહુદેવ કુંભ રાશિમાં. શનિ મહારાજ મીન રાશિમાં યથાવત પરિભ્રમણ કરી રહ્યા છે. મિત્રો, આ હતું આજનું પંચાંગ, આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું આજની એક કારગર નાનકડી ટિપ્સ. આજના જમાનામાં લોકો તાંત્રિકો પાછળ પડ્યા છે, વહેમી પ્રકૃતિમાં પડ્યા છે. કોઈ પણ કાર્ય ન થવાથી તમે તાંત્રિકોને મળશો અને તાંત્રિકો તમારા ખિસ્સા ખાલી કરી નાખશે. તો મિત્રો, આજની આ એક નાનકડી ટિપ્સ આપના માટે 100% કારગર રહેશે. તમારા બાળકને નજર દોષથી મુક્તિ મેળવવા માટે. નજર દોષ, મિત્રો, નજર દોષ એવા જાતકોને જ્યાં લાગતી હોય કે જેની કુંડલીમાં શનિ ચંદ્રનો વિષયોગ હોય, ચંદ્ર કેતુનો ગ્રહણ દોષ હોય અને ચંદ્ર કોઈ પણ જગ્યાએ પાપ પીડિત હોય, ત્યારે તમારા બાળકને કુંડલીમાં આવા યોગો પડ્યા હોય તો વારંવાર નજર દોષની બાબતો બનતી હોય છે. તો નજર દોષ વારંવાર લાગતી હોય, તમારું બાળક સ્વસ્થ ના રહેતું હોય, ગમે તેટલી દવાઓ કે ગમે તેટલા પ્રયત્નો કરવા જાઓ પણ તેમાંથી મુક્તિ ના મળતી હોય, તો એક આ નાનકડો પ્રયોગ કરો અને તમારા બાળકના ઉપર લાગેલી નજર દોષમાંથી મુક્તિ મેળવો. મિત્રો, જો આવી કોઈ બાબતો બનેલી હોય તો મંગળવારના દિવસે દહીં લેવાનું, દહીંની અંદર ફટકડી મૂકવાની અને કાળા અડદના 7 દાણા લીલા વસ્ત્રમાં બાંધી અને તમારા બાળક ઉપરથી 7 વાર ઉતારી વહેતા પાણીમાં પધરાવવાથી આ નજર દોષમાંથી મુક્તિ મળી જશે. મિત્રો, આવા કારગર પ્રયોગ કરી અને તમે લાખો રૂપિયાના ખર્ચમાંથી બચી શકો છો. ખોટા વહેમો રાખવા નહીં અને ખોટા વ્યક્તિઓને મળવું નહીં. આવા પ્રયોગ કરો, તમારા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ પ્રાપ્ત કરો. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ પરિભ્રમણમાં. પ્રથમ રાશિ મેષ રાશિ. મેષ રાશિના જાતકોને 10મા સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો, મકર રાશિમાં ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં 10મા સ્થાને પરિભ્રમણ કરતા હોય તો આજના દિવસમાં મકાન સુખ, વાહન સુખની બાબતોમાં કોઈ પણ ઉતારવા નિર્ણયો નહીં લેવા. રાજકીય ક્ષેત્રે, સરકારી ક્ષેત્રે ઉચ્ચ પદની પ્રાપ્તિ થાય, કોઈ સારા મીટિંગમાં જવાનું થાય. આજે તમારું માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થાય. તો મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં હનુમાન ચાલીસાના પાઠ કરવા અથવા ગણપતિની આરાધના કરવી. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં તમારા દરેક પરાક્રમોમાં સફળતા પ્રાપ્ત થવાની, પણ દરેક કામ તમારા ડીલે થવાના, ધીમી ગતિએ. પરાક્રમમાં તમે થાકવાથી તમારો મેળ નહીં પડે. પ્રયત્નો કોન્સ્ટન્ટ ચાલુ રાખજો. ટ્રાય ટુ ટ્રાય વિલ બી સક્સેસ. જો તમે પ્રયત્નો ચાલુ રાખ્યા તો સફળતા તમારા પગમાં હશે. આજનો દિવસમાં તમારે થાકવાનું નથી, માનસિક ટેન્શન ઊભા કરવાના નથી. એકંદરે આજનો દિવસ આપનો ધાર્મિક કાર્ય પાછળ અને પરિવાર પાછળ નાણાંનો વ્યય બતાવતો હોય તો આજના દિવસમાં આવા શુભ કાર્યો કરવા, માતા પિતાના ચરણ સ્પર્શ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને 8મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં મિથુન રાશિના જાતકોને
વાયરલ ઇન્ફેક્શન કે ગુપ્ત રોગોથી સાચવવું. જે જાતકોને પહેલેથી ડાયાબિટીસ થાઇરોઇડથી પીડાતા હોય તેવા જાતકોએ આ સમય દરમિયાન ખાવા પીવામાં કાળજી લેવી. મિથુન રાશિના જાતકોએ કોઈ આલ્કોહોલ કે એવા કોઈ વ્યસનોથી જોડાયેલા હોય તો આજે સાવચેતી લેજો. આજના દિવસમાં મોટી તકલીફો ઊભી ના થાય તેની કાળજી લેવાની. એકંદરે આજના દિવસમાં નાણાકીય પ્રશંસા, બિલવાસો, પ્રોપર્ટીના લાભ, જમીન અને દલાલીના કાર્યોમાં ધન લાભના યોગો કહી શકાય. તો આજે મિથુન રાશિના જાતકોએ હનુમાનજીના મંદિરે આખું શ્રીફળ અર્પણ કરી અને ઓમ નમઃ હનુમંત ભયભંજનાયમ શુકમ કુરુમ ફટ સ્વાહાના મંત્ર કરો. મિત્રો વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં પતિ પત્નીના સંબંધોમાં મીઠાશ ઊભી થશે. આપના પાર્ટનરો તરફથી જે નાની મોટી બાબતો હતી તે સોલ્યુશન થવાથી આજનો દિવસ આપનો સફળતાવાળો પ્રાપ્ત થાય. ઘણા સમયથી તમારી મનની ઈચ્છાઓ પૂર્ણ ના થતી હોય તો આજે તમારી ઈચ્છાઓ પૂર્ણ થવાથી ઈચ્છા પૂર્તિનો દિવસ કહી શકાય. તો આજના દિવસમાં આવા કાર્યો કરવા માટે શિવજીની આરાધના ઉપાસના કરી દિવસની શરૂઆત કરાય. માતાના ચરણ સ્પર્શ કરો. મિત્રો વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આપની કુંડલીમાં 12મા ભાવના માલિક થઈને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજે વિજાતીય પાત્ર સાથે ખોટા ખર્ચમાં આજે કંટ્રોલ લેજો. કારણ વગરની ઉપાધિ ઓરવાની જરૂર નથી. મિત્રો તરફથી આજે સાથ ને સહકાર ના મળવા, મિત્રોના કોઈ કાર્યમાં ભરાઈ ના જાવ તેની કાળજી લેવી. સિંહ રાશિના જાતકોએ વધારે મિત્રો હોવાથી મિત્રો તમને આજે દગો ફટકો આપી જાય તેવું કાર્ય ના થાય તેની કાળજી લેવાની. એકંદરે આજનો દિવસ જોઈ વિચારીને કાઢવા જેવો. મોસાળ પક્ષથી કંઈક સમાચાર આવે, મોસાળમાં નાની મોટી બાબતો ઉપસ્થિત થાય અને કાકા કુટુંબની અંદર આજે વાદ વિવાદ ન થાય તેની કાળજી લેવાની. સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં સૂર્યદેવને જળ અર્પણ કરી અને પિતાના ચરણોના સ્પર્શ કરી આશીર્વાદ લેવા. મિત્રો વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે તમારા પ્રેમની અંદર નાની મોટી બાબતોને બાદ કરતા એકંદરે મીઠાશ અનુભવશો. ઘણા સમયથી તમે પ્રપોઝલ ના મૂક્યું અને ઘણા સમયના વિવાદો આજે સોલ્યુશન તરફ વળી જશે. કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં પતિ પત્નીના પ્રેમમાં વધારો થાય. આકસ્મિક ધન લાભ, શેર સટ્ટા, લોટરીમાં ધનની બાબતો પણ કરી શકાય છે. તો આજના દિવસમાં કન્યા રાશિના જાતકોએ શિવજીના મંદિરે એક લીલું નાળિયેર અર્પણ કરી અને હનુમાન ચાલીસાના પાઠ કરવા. મિત્રો વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. આજના દિવસમાં તુલા રાશિના જાતકોને હૃદયની અંદર ઠેસ પહોંચે તેવા કાર્યો નહીં કરવા. આજે તમારા હૃદયને પણ ઠેસ પહોંચે, તમે પારકાની નિંદા કરતા હોય તેમાં પણ તમારી ઠેસ પહોંચે. મનની અંદર ક્રોધ અને આવેગથી બચજો. આજના દિવસમાં તુલા રાશિના જાતકોએ સરકારી ક્ષેત્રમાં નોકરી કરતા હોય કે સરકાર સાથે જોડાયેલા હોય તેવા કાર્યો કરવામાં સફળતા પ્રાપ્ત કરશો. માતાની તબિયતમાં થોડી તકલીફ ઊભી થાય. એકંદરે આજનો દિવસ સફળ બનાવવા માટે હનુમાનજીના મંદિરે સિંદૂર અને કાળા અડદ અર્પણ કરી અને ઓમ નમો હનુમંત ભયભંજનાયમ શુકમ કુરુમ ફટ સ્વાહાના મંત્ર કરો. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં તમે ભાગ્ય માટે ખૂબ જ પરાક્રમ અને ખૂબ જ પરિશ્રમ કરવાના. વૃશ્ચિક રાશિના જાતકો મનમાં ક્રોધ અને ચિંતા તો રહેવાની જ. ક્રોધ પણ એટલા પ્રમાણમાં રહેવાનો, ચિંતા પણ એટલા પ્રમાણમાં રહેવાની. પણ આજના પરાક્રમો આપને સાહસમાં સિદ્ધિ પ્રાપ્ત કરી આપશે. આર્થિક પાસું મજબૂત રહે, નાણાકીય સફળતા મળવાની, નાણાંમાં ઇન્કમ થવાથી આજનો દિવસ આનંદિત બની રહે. તો વૃશ્ચિક રાશિના જાતકોએ હનુમાન ચાલીસાના 3 પાઠ કરી પ્રદક્ષિણા કરીને આજનો દિવસ પસાર કરાય. મિત્રો વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આપની કુંડલીમાં વેલ વારસો પ્રોપર્ટીના કાર્યોમાં આજે સફળતા થાય. કોઈ ગુપ્ત વ્યક્તિને કે ગુપ્ત ધનથી આજે લાભ થવાના યોગ કહી શકાય. તમારા ઘણા સમયથી LICની કે આવી કોઈ પોલિસી પડી હોય તો તેમાંથી ધન મેળવવાથી આજનો દિવસ સફળતાવાળો બની રહે. વાણીમાં સંયમ રાખો. ગળાના રોગોમાં અને આંખના રોગોમાં આજે નાની મોટી બાબતો ઉપસ્થિત થાય તેના માટે આજના દિવસમાં માથું ભારે ભારે લાગ્યા કરે
તેવી તમારી કમ્પ્લેન હોય તો આજના દિવસમાં શિવજીના મંદિરે 1 લોટો જળ અર્પણ કરી ઓમ નમઃ શિવાયના મંત્ર કરી દિવસની શરૂઆત કરે છે. કે મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજે તમારા પતિ પત્નીના પ્રેમમાં સરસ મજાનું આનંદિત દિવસ રહેશે. પાર્ટનરશિપના દરેક કાર્યો સફળતાવાળા બની શકે. પબ્લિસિટીના કાર્યમાં સફળતા મળશે. આજના દિવસમાં ધન આકસ્મિક ધન લાભના યોગો પણ કરી શકાય. ઘણા સમયથી તમારા વિદેશમાં લોસ આવતો હોય તો આજના દિવસમાં સફળતા મળવાથી દિવસ આનંદિત બની રહે. આજે તમારા પત્ની ઉપર વહેમી સ્વભાવ નહીં રાખવાનો. પાર્ટનર ઉપર પણ વહેમ નહીં રાખવાનો. વહેમ રાખ્યો તો તમારા દાંપત્ય જીવનમાં તિરાડ ઊભી થશે. તો આજના દિવસમાં મકર રાશિના જાતકોએ શનિદેવની 1 માળા કરી ઓમ શમ શનિશ્ચરાય નમઃની માળા કરી દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં વ્યર્થ ભ્રમણ થશે. માનસિક ચિંતાઓ, સંતાનની ચિંતાઓ, નોકરીની ચિંતાઓ તમને ઘર કરે જશે. માતા તરફથી નાની મોટી બાબતો ઉપર મકાન ચૂક, વાહન ચૂકને લગતા કાર્યોમાં આજે સફળતા ના મળવાથી પ્રશ્ન ચિંતામાં પરિવર્તન થાય. આખા દિવસનો સાંજ પડતા પડતા તમે થાકીને પરેશાન થશો. તો આજના દિવસમાં કુંભ રાશિના જાતકોએ શિવજીના મંદિરે દૂધ અને દહીંથી અર્પણ કરી મહામૃત્યુંજય મંત્રના જાપ કરવા. મિત્રો વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં આકસ્મિક ધનલાભના યોગો કહી શકાય. પ્રેમની અંદર સફળતા મળવાની. ગુપ્ત પ્રેમ તમારા આજના દિવસમાં કારગર પ્રયોગ કરશે. આજે તમે પ્રેમની અંદર સફળતા પ્રાપ્ત કરવાના. આજે દાંપત્ય જીવનમાં નાની મોટી બાબતો ઉપસ્થિત થવાની. પતિ પત્ની વચ્ચે નાના મોટા પ્રશ્નો ઉભા થવાના. પણ તમારા મન ઉપર કંટ્રોલ રાખવાનો. કારણ વગરનો ક્રોધ અને કારણ વગરનો ગુસ્સો તમને દાંપત્ય જીવનથી દૂર ના ઠેલાઈ જાય તેવા કાર્યો કરવા. તો આજના દિવસમાં મીન રાશિના જાતકોએ વહેતા પાણીમાં ગોળ અને લોટવાળી ગોળી બનાવી 108 અર્પણ કરીને ઓમ રાહવેના મંત્ર કરવા. મિત્રો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યાએ. આ ચેનલમાં. જય માતાજી. જય શ્રી